students, Shalsar here. Chapter number 2, Standard 11, Atomic Structure, Part 6, પરમાણુનું બંધારણ, Part 6. હવે આજે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોરના નમૂના વિશે ભણીશું. બોરના હાઇડ્રોજન પરમાણુના નમૂનાનું સવિસ્તાર વર્ણન કરો. તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ચોક્કસ પથમાં ગતિ કરે છે, બરાબર. એટલે કે આ પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુની કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એ ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એ ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. મતલબ અહીંયાથી તમે આ જુઓ અંતર, આ જુઓ, કોઈ પણ અંતર જુઓ, એ દરેક વખતે દરેક જગ્યાએ એની ત્રિજ્યા કેવી રહેશે? સમાન રહેશે. ઉર્જા પણ કેવી રહેશે? સમાન રહેશે. જે આ પથ જે છે એ પથને સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થાઓ કહે છે. આ પથને શું કહે છે? સ્થિર અવસ્થા, માન્ય ઉર્જા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ કક્ષાઓ જે છે એ કેન્દ્રની આજુબાજુ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે. એટલે સપોઝ આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, બરાબર, સંકેન્દ્રિત રીતે, એટલે કે એક જ કેન્દ્ર સાથે જોડાયેલી હોય છે. અહીંથી આ પહેલી કક્ષાનું અંતર, અહીંથી બીજી કક્ષાનું અંતર, ત્રીજી કક્ષાનું અંતર સમાન રહે છે. એટલે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં માત્ર એક જ કક્ષા હોય છે, બરાબર. 1s1 હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1, એટલે કે 1s1, એટલે એક કક્ષામાં એક ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પહેલી ફર્સ્ટ પોઈન્ટ એનો. સેકન્ડ પોઈન્ટ, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પણ ઇલેક્ટ્રોન જ્યારે નીચલીથી ઉપલી કક્ષામાં જાય છે, બરાબર, નીચલીથી ઉપલી કક્ષામાં જાય છે, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. સમય સાથે ઉર્જા બદલાતી નથી, પણ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન જાય છે, નીચલીથી ઉપલી કક્ષામાં જાય છે. એટલે સપોઝ આપણે કક્ષાની વાત કરીએ તો નીચલી કક્ષા, બરાબર, આ ઉપલી કક્ષા કહીએ. ઇલેક્ટ્રોન નીચી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય છે, નીચી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય છે, ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે છે. એ શું કરે છે? ઉર્જાનું શોષણ કરે છે. ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરે છે, એટલે કે +h જેટલી ઉર્જાનું શોષણ કરે છે અને નીચી શક્તિ સ્તરમાંથી ઉપલી શક્તિ સ્તરમાં જાય છે. અને ઉપરથી જ્યારે નીચે આવે છે, ઊંચી શક્તિ સ્તરમાંથી નીચે આવે છે ઇલેક્ટ્રોન, ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઉપલી કક્ષકમાંથી નીચલી કક્ષકમાં આવે છે. દાખલા તરીકે અહીંયા આગળ આ n બરાબર 1 છે, બરાબર, આ n બરાબર 1 પહેલી કક્ષા છે, અને આ n બરાબર 2, n બરાબર 2. એટલે ઇલેક્ટ્રોન નીચી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે છે, અને ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, એટલે કે ઉર્જા ગુમાવે છે, બરાબર. એટલે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. એટલે એક જ કક્ષામાં રહે, એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ કોઈ પણ જગ્યાએ હશે, કક્ષામાં ગમે તે સ્થાને હશે, તે દરેક જગ્યાએ એની ત્રિજ્યા અને ઉર્જા સમાન રહે છે. જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં, નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જશે, નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જશે, બરાબર. એટલે આ નીચી શક્તિ સ્તરમાંથી નીચી સ્થિર કક્ષામાંથી ઊંચી સ્થિર કક્ષામાં જશે ત્યારે ઉર્જાનું શોષણ કરે છે, અને ઉપરથી નીચે આવશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, બરાબર. અહીંયા આગળ n1 બરાબર 1, n2 બરાબર પહેલી કક્ષા 1, આ લાઇમેન શ્રેણી 1 2 1 3 1 4 એ વર્ણપટ વિસ્તાર એનો પારજાંબલી છે, એને લાઇમેન શ્રેણી કહેવાય. પછી બાબર શ્રેણી 2 3 2 4 2 5, પાસ્ટન શ્રેણી 3 5 3 4 3 6, બ્રેકેટને 4 5 4 6 4 7, વુન્ડ 5 6 5 7 5 8. એટલે કે લાઇમેન શ્રેણી જે છે એની નીચી, એટલે કે ધરા અવસ્થા 1 છે,
બાબરની ધરાવસ્થા 2 છે, પાશ્ચનની 3 છે, બ્રેકેટની 4 છે, ઊનની 5 છે. અહીંયા આગળ તમે હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ્ટિકાઓ જોઈ શકો છો કે આ જે n બરાબર 1 બરાબર લાઇમેન શ્રેણી 1 એટલે અહીંયા આગળ 2 થી 1 1 2 1 3 1 4 1 5 1 6 થી ઇન્ફાઇનાઇટ સુધી. પછી બાબર શ્રેણી દ્રશ્યમાનમાં એની n બરાબર 2 છે. આ પારજાંબલી કિરણો બરાબર પારજાંબલી બામર શ્રેણી દ્રશ્યમાનમાં એટલે કે લાલ લીલો વાદળી જાંબલી એ પ્રકારે એની ધરાવસ્થા 2 છે, જ્યારે ઉત્તેજિત અવસ્થા 3 4 5 થી અનંત છે. એ જ રીતે પાશ્ચન શ્રેણીની ધરાવસ્થા 3 છે બરાબર, ઉત્તેજિત અવસ્થા 4 5 6 થી અનંત છે બરાબર. આગળ આપણે જોઈએ એ પ્રમાણે ઉર્જાનું શોષણ કરે છે E1 થી E2 માં જાય છે અને ઉત્સર્જન કરે છે એટલે E2 થી E1 પર આવે છે. એટલે E1 બરાબર Hv બરાબર E2 ઉર્જાનું શોષણ થાય અને E2 માંથી Hv વત્તા E1 એટલે કે ઉર્જાનું ઉત્સર્જન થાય. E1 જે છે નીચી ઉર્જા સ્તર છે અને E2 જે છે એ ઊંચી ઉર્જા સ્તર ધરાવે છે. ત્રીજો પોઈન્ટ, બે સ્થિર કક્ષાઓના ઉર્જા તફાવત ડેલ્ટા E હોય તો નીચે પ્રમાણે દર્શાવી શકાય. જો બે સ્થિર કક્ષાઓનો ઉર્જા તફાવત ડેલ્ટા E હોય તો V બરાબર ડેલ્ટા E અપોન H E2 માઇનસ E1 અપોન H. ડ્યુ શું છે? આવૃત્તિ છે. ડ્યુ શું છે? આવૃત્તિ છે, જેને આવૃત્તિ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો મુદ્દો હતો કે હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એક ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, જેને સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે અને કન્ટિન્યુઅસ. એ દરેક જે સ્થિર કક્ષા અથવા તો માન્ય કક્ષાઓ જે છે એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન રહે છે બરાબર. બે સ્થિર કક્ષાઓનો ઉર્જા તફાવત ડેલ્ટા E હોય તો તેને નીચે પ્રમાણે દર્શાવી શકાય. V બરાબર ડેલ્ટા E બાય H. ડેલ્ટા E એટલે કે E2 માઇનસ E1 અપોન H. અહીં મળતી આવૃત્તિ એ જે શું છે? બોરની આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે. આપેલ સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h અપોન 2π ના પૂર્ણ ગુણકમાં હશે બરાબર. બોરે એવું કીધું કે આપેલ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ mvr બરાબર બરાબર nh અપોન 2π ના પૂર્ણ ગુણકમાં હશે, જ્યાં n બરાબર 1 2 3 4 કક્ષાઓની વાત છે બરાબર. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે જ્યાં એનું કોણીય વેગમાન h અપોન 2π ના સંકલન ગુણકમાં હોય. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે જ્યાં તેનું કોણીય વેગમાન એ h અપોન 2π ના સંકલન ગુણકમાં હોય બરાબર. બોરના નમૂના પ્રમાણે બોરે દર્શાવેલી ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n બરાબર 1 2 3 4 વડે દર્શાવેલી, જેને મુખ્ય ક્વોન્ટમ કહેવામાં આવે છે બરાબર. સ્થિર કક્ષાઓ n બરાબર શું છે? 1 2 3 4 થી અનંત, કે જેને મુખ્ય ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. બોરે ત્રિજ્યા શોધવાનું સૂત્ર Rn બરાબર n એટલે કોઈ પણ પહેલી કક્ષા બીજી કક્ષા કે ત્રીજી કક્ષાનું A0 n² બાય z. A0 જે છે એ ગુણાંક છે, અચળાંક છે, જેનું મૂલ્ય છે 52.9, જેનું મૂલ્ય છે 52.9. z જે છે પરમાણુ ક્રમાંક છે ને n જે શું છે એ કક્ષા છે. એટલે કોઈ પણ કક્ષાની ત્રિજ્યા તમારે જો શોધવી હોય તો Rn બરાબર A0 n² અપોન z પ્રમાણે શોધી શકાય છે. એટલે બોરે એમ કીધું કે દરેક ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n બરાબર 1 2 3, જેને મુખ્ય ક્વોન્ટમ કહે છે. ત્રિજ્યા શોધવાનું સૂત્ર આપ્યું Rn બરાબર A0 n² બાય z. A0 બરાબર 52.9 પિકોમીટર. z જે શું એ પરમાણુ ક્રમાંક છે ને n શું છે એ કક્ષા છે. એક ઉદાહરણ છે કે હાઇડ્રોજનની દ્વિતીય કક્ષા માટે બોરની ત્રિજ્યા ગણો, જે JEE Min 2017 માં પૂછાયેલું હતું. હાઇડ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 1 એનો બરાબર n દ્વિતીય કક્ષા માટે કીધું છે એટલે n બરાબર 2 આવશે. 0.52 વાળું છે એટલે કે તમે A0 બરાબર 0.53 લઈ શકો છો બરાબર. 0.53 × 2² અપોન 1 બરાબર 2.12 એંગસ્ટ્રોમ બરાબર. આ જે આવશે એંગસ્ટ્રોમમાં આવશે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મ એ સ્થિર અવસ્થાની ઉર્જા છે. એટલે કે સ્થિર માન્ય કક્ષાઓની જે ઉર્જા જે છે શોધવી હોય તો En બરાબર -RH અપોન n² અથવા તો -RH × 1 અપોન n², જ્યાં n બરાબર 1 2 3 4. RH એ રીડબર્ગ કોન્સ્ટન્ટ છે, જેનું મૂલ્ય છે 2.18 × 10⁻18 જૂલ બરાબર.
એટલે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મ એ સ્થિર અવસ્થાની ઉર્જા આ પ્રમાણે શોધી શકાય છે. ઉદાહરણ છે કે હાઇડ્રોજનની સૌથી નીચી અવસ્થા દ્વિતીય અવસ્થાની ઉર્જા કેટલી હશે? તો E1 બરાબર -2.18 × 10⁻18 1/² એટલે કે 1 છે, એટલે કે n બરાબર 1. દ્વિતીય માટે n બરાબર 2. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એ મુક્ત ઇલેક્ટ્રોન કરતાં ઓછી હોય છે. ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોન કરતાં ઓછી હોય છે, આથી મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 છે. એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 0 કરતાં ઓછી એટલે કે ઋણ હોય છે. જો મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી કેમ હોય છે? કારણ કે જો ઇલેક્ટ્રોનની પરમાણુની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે સંકળાયેલો હોય છે. કેન્દ્ર સાથે શું હોય છે? આકર્ષણમાં હોય છે, સંકળાયેલો હોય છે. એટલે કે એ જેમ કહીએ આપણે કે ભાઈ તમે પેરેન્ટ્સના તાબા હેઠળ હો, બરાબર, પેરેન્ટ્સ બેઠા હોય ને તમે વાંચતા હોય, પેરેન્ટ્સ ના હોય ને વાંચતા હોય, બરાબર, તો પેરેન્ટ્સ ના હોય ત્યારે તમે વાંચો એટલે તમારી ઉર્જા કેવી હોય? વધારે હોય. પણ પેરેન્ટ્સ હોય ત્યારે શું થાય? તમારી ઉર્જા ઓછી થઈ જાય. કે એ પ્રમાણે જ કરવું પડે. તો સેમ વસ્તુ અહીંયા ગાડે મુક્ત ઇલેક્ટ્રોન હશે, બરાબર, મુક્ત ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન અહીંયા બહારની કક્ષામાં હશે, બહાર હશે, કક્ષાની બહાર હશે. એ ઇલેક્ટ્રોન જે મુક્ત હશે એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એની ઉર્જા, એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા એ અહીંયા સંકળાયેલા ઇલેક્ટ્રોન, કક્ષામાં સંકળાયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં વધારે હશે. એટલે કે કક્ષામાં સંકળાયેલા જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોન કરતાં ઓછી હોય છે. મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 લેવામાં આવે છે, એટલે કે અંદર જે સંકળાયેલા ઇલેક્ટ્રોનની જે ઉર્જા જે છે એ ઋણ લેવામાં આવે છે. કેવી હોય છે? ઋણ હોય છે, બરાબર. એટલે મુક્ત ઇલેક્ટ્રોન કરતાં સંકળાયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 લેવામાં આવે છે. એટલે કે 0 કરતાં ઓછી, એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 0 કરતાં ઓછી એટલે કે ઋણ હોય છે. બોરે એક ઇલેક્ટ્રોન ધરાવતા વિવિધ આયનો માટે ઉર્જાનું સમીકરણ પણ આપ્યું. એ હતું En બરાબર -2.18 × 10⁻18 Z²/n². એક ઇલેક્ટ્રોન ધરાવતા વિવિધ આયનો માટે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? 1 હોય. એના માટે સમીકરણ આપ્યું -2.18 × 10⁻18 Z²/n² જૂલ. કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. ઇલેક્ટ્રોનના વેગની માત્રા એ કેન્દ્ર પરના ધનવિભારના વધારા સાથે વધે છે, એટલે કે મુખ્ય ક્વોન્ટમ માર્ક સાથે વધે છે. એટલે ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવા માટે કેન્દ્રનો ધનવિભાર જેમ વધતો જાય એમ એ વધતું જાય છે. જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ અથવા ઉત્સર્જન કરે છે. એટલે બંને વચ્ચેનો ઉર્જાનો સમયગાળો ડેલ્ટા E બરાબર E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ. ડેલ્ટા E બરાબર E ફાઇનલ એટલે -RH/n²f -RH/ni², બરાબર. હવે RH કોમન કાઢીશું, બરાબર, તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઇનિશિયલ આ 1 નથી, E છે, એટલે માઇનસ માઇનસ પ્લસ, RH કોમન એટલે 1/ni² -1/nf². RH રીડબર્ગ કોન્સ્ટન્ટ છે, એટલે ડેલ્ટા E બરાબર 2.82 × 10⁻18 1/ni² -1/nf². અહીંયા આગળ વૃત્તિ V શોધવી હોય તો ડેલ્ટા E/h થાય, બરાબર. ડેલ્ટા E/h બરાબર અહીંયા RH/h, બરાબર. ડેલ્ટા E બરાબર તો શું છે? RH 1/ni² 1/nf². એટલે ડેલ્ટા Eની જગ્યાએ આપણે મૂકીશું RH 1/ni² -1/nf². અને h એ પ્લેન્ક કોન્સ્ટન્ટ, RHની વેલ્યુ 2.18 × 10⁻18, h પ્લેન્ક કોન્સ્ટન્ટ 6.62 × 10⁻34 1/ni² -1/nf². આનો ભાગાકાર થશે એટલે 3.29 × 10⁻15 1/ni² -1/nf² હર્ટ્ઝ. આ હર્ટ્ઝમાં આપણે આવૃત્તિ સંકળાયેલી આવૃત્તિ, ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિ તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. આ ફાઇનલ સૂત્ર તમારે યાદ રાખવાનું. V આવૃત્તિ બરાબર 3.29 × 10⁻15 1/ni² -1/nf² હર્ટ્ઝ. તરંગ સંખ્યા બરાબર થાય V/c, એટલે કે RH/h V બરાબર. આવૃત્તિ V બરાબર RH રીડબર્ગ કોન્સ્ટન્ટ RH/h × 1/ni² nf². અને આ C RH/hc ની વેલ્યુ થાય 1.0
9677 10⁻⁷ 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર એમ મીટર ઇનવર્સ. તરંગ સંખ્યા V12 શોધવાનું સૂત્ર છે આ. NF ગ્રેટર દેન NI ડેલ્ટા E ધન છે ઉર્જા શોષાય. NF લેસ દેન NI હોય તો ડેલ્ટા E ઋણ હોય તો ઉર્જાનું ઉત્સર્જન થાય. એક ઉદાહરણ જોઈશું તો હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. તો ni બરાબર 5, NF બરાબર 2, ડેલ્ટા E બરાબર 2.8 × 10⁻18 વેલ્યુ પુટ કરીશું આન્સર મળશે. ઓકે, આવૃત્તિ ડેલ્ટા E બાય h, ડેલ્ટા E શોધ્યું આપણે બાય h પ્લેન્ક કોન્સ્ટન્ટ વડે ડિવાઈડ કરશું એટલે આવૃત્તિ મળશે અને લેમ્બડા બરાબર c/v બરાબર તો 3 × 10⁸ આવૃત્તિ વડે ભાગશું એટલે એની આપણને તરંગ લંબાઈ મળશે. એ જ પ્રમાણે બીજો દાખલો જોઈએ. He+ ના પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો. કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? He+ માટે n બરાબર 1, z બરાબર 2, તો E બરાબર -2.8 × 10⁻18 z² n² -8.72 × 10⁻18 જૂલ બરાબર. બોરના પરમાણુની મર્યાદાઓ. તો બોરનો પરમાણુ જે છે એ હાઇડ્રોજન સિવાય અન્ય પરમાણુને વર્ણપટને સમજાવી શકવામાં અસમર્થ રહ્યો હતો અને તે પરમાણુના રાસાયણિક બંધથી અણુ બનવાની ક્ષમતા સમજાવી શક્યો નહોતો. તો મિત્રો આ હતો બોરનો પરમાણુય નમૂનો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એમાં આવતા સૂત્રો યાદ રાખી અને એના દાખલા તમે ગણી શકો છો. આજના લેક્ચરમાં આટલું. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.